પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે એમાં 5 પ્રશ્નો આપ્યા છે, 5 પ્રમેય છે. જેમ આની પહેલાના 8મા ચેપ્ટરમાં 5 પ્રમેય હતા, એમ આમાં 5 પ્રમેય છે. તો કરીએ પ્રમેય પેલો. ડિયર સ્ટુડન્ટ્સ, આ જે પ્રમેય છે 9.7, પછી બીજો 9.1 પ્રમેય છે, પછી છે 9.3, પછી છે 9.2. તો 9.1 પ્રમેય આવડે એટલે 2 આવડે, ને 2 આવડે એટલે 3 આવડે, બરાબર. અને ઓલો પ્રમેય આવડે 9.7, તો આ 9.8 આવડે. એટલે પેલા 9.7 કરીશું ને બાકીના બધા પ્રમેય જે છે એ આપોઆપ આવડી જશે આપણને. તો સૌથી પહેલો પ્રશ્ન કરીએ, શું કીધું સમજીએ. સાવ નાનો એવો પ્રમેય છે, નાના બાવને યાદ રહી જાય એવો. શરૂ કરીએ. પહેલાં તમે નવા આવ્યા હોય ચેનલમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો. તમારા કામની આ ચેનલ છે. તમે ઈચ્છતા હો કે મેથ્સમાં સરસ મજાના માર્ક્સ આવે તો પેન્ટેડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો અને પેન્ટેડ સાથે જોડાઓ. એમાં રોજ લાઈવ લેક્ચર હોય છે, જેમાં તમે મને કંઈ ડાઉટ હશે તો ગણિતમાં પૂછી શકશો, વિજ્ઞાનના લેક્ચર હશે, સમાજના લેક્ચર હશે, ઇંગ્લિશના લેક્ચર હશે. કંઈ ન આવડતું હોય તો ડાઉટ પૂછી શકશો, બરાબર ને. તો આટલા સરસ મજાના લેક્ચર અટેન્ડ કરવા માટે હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ડિયર સ્ટુડન્ટ્સ, પહેલો પ્રશ્ન જોઈએ. સાબિત કરો કે વર્તુળના ચાપ કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈ પણ બિંદુ આગળ આંતરેલ ખૂણા કરતા બમણો હોય. કવિ કહેવા હું માંગે છે કે ભાઈ વર્તુળના કેન્દ્રની આગળ માનો કે આંતરેલ એક ખૂણો છે. આ વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો આવડો આ ખૂણો છે, બરાબર. એટલે POQ અહીંયા જો સાધ્યમાં લખ્યું POQ, બરાબર. વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો આ POQ છે, બરાબર. તે ચાપના વર્તુળના બાકીના ભાગ પર કોઈ પણ બિંદુ આગળ આંતરેલ ખૂણા કરતા બમણો હોય. એટલે અહીંયા એક મેં વર્તુળ પર બિંદુ લીધું A, અને અહીંયા એક ખૂણો આંતરેલ એટલે આવેલો ખૂણો ટૂંકમાં, બરાબર. તો અહીંયા જે છે વર્તુળની ચાપ આગળ આવેલો ખૂણો કયો થયો? PAQ. તો આ વચ્ચેનો ખૂણો છે ને એ ડબલ હશે. કોના કરતા? PAQ. ડબલ હશે, બમણો હશે. અહીંયા શું લખ્યું છે ભાઈ? બમણો હોય. બમણો હોય એટલે 2 લખ્યું ને PAQ. તો કહેવાનો મતલબ એવો થાય કે અગર આ POB વચ્ચે 100નો ખૂણો હશે તો ઉપર 50 હશે, આ વચ્ચે 60 હશે તો ઉપર 30 હશે, વચ્ચે 90 હશે તો ઉપર 45 હશે. આ દાખલામાં કામ આવશે, ધ્યાન રાખજો, બરાબર. હાલો, ક્લિયર થઈ ગયું? ઓકે. આ આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા લખી નાખ્યું POQ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા PAQ. સાવ ઇઝી, 3 સ્ટેપનો પ્રમેય. પક્ષની અંદર કાંઈ નથી લખવાનું. ઓ કેન્દ્રવાળું વર્તુળ છે, બધામાં એ જ લખવાનું છે, કાંઈ નહીં. સાબિત કેમ કરશું? તો આપણે એક કામ કરીએ, એક ત્રિકોણ લઈ લઈએ. આ P આવડો આ વચ્ચેનો જે ત્રિકોણ છે ને, હું હુઈ નાખું લાઈન. હાલો જો કયો ત્રિકોણ લઉં છું? OAP, બરાબર ને. હજી થોડુંક દાટ કરીએ. OAP. આ ત્રિકોણની અંદર OA ઇઝ ઇક્વલ ટુ OP થાય. કેમ? કારણ કે OA વર્તુળની ત્રિજ્યા, OP વર્તુળની ત્રિજ્યા કેવી હોય? સમાન હોય. એટલે મેં અહીંયા લખ્યું ત્રિકોણ POA માટે, અથવા તો AOP માટે જે લખવું એ લખીએ કંઈ ત્રિકોણ નામ. એ ત્રિકોણ માટે લખ્યું OA ઇઝ ઇક્વલ ટુ OP. કેમ? કારણ કે ત્રિજ્યા કેવી હોય? સમાન હોય, એટલે આ સમાન થયું. હવે આપણે 6થા ચેપ્ટરમાં શીખી ગયા, 6થાની 7મા ચેપ્ટરમાં શીખી ગયા. સમાન બાજુની સામસામેના ખૂણા સમાન હોય. 2 7મા ચેપ્ટરમાં આવે. સમાન ખૂણાની સામસામેની બાજુ અને સમાન બાજુની સામસામેના ખૂણા. તો અહીંયા 2 સમાન બાજુ છે. કઈ સમાન બાજુ છે? તો આપણે પહેલા વાત કરીએ OA. રેડ કલર કરી નાખીએ, થોડુંક દેખાય સાહેબ. આ OA અને આવડો આ OP, આ 2 બાજુ સમાન. તેના સામસામેના ખૂણા એટલે ખૂણો P અને આવડો અંદરનો ખૂણો A. પણ એ આખો નથી, અડધો છે, એટલે આપણે નામ લખવા પડશે 3. એટલે ટૂંકમાં આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો, આ 2 ખૂણા કેવા હોય? સમાન હોય. કારણ કે સમાન બાજુ સામસામેના ખૂણા સમાન હોય. તો ઓકે, ખૂણાનું નામ કેમ લખાય? જો મેં અહીંયા લખ્યું OPA. OPA. ઓકે, P નું ખૂણો લખાઈ ગયો. હવે A નો ખૂણાનું નામ લખવું તો કેમ લખાય? PAO. કેમ લખાય? એ વચ્ચે આવો જો. તો આ 2 ખૂણા સમાન થઈ ગયા. કેમ? સમાન બાજુના સામસામેના ખૂણા સમાન હોય. હાલો, ક્લિયર થઈ ગયું? ઓકે. હવે જુઓ ભાઈ, એક નિયમ શીખવાનો છે આ ચેપ્ટરમાં. એ અહીંયા છે કે ભાઈ આ જે બહિર્કોણ છે, એટલે કે બહારનો ખૂણો છે કે નહીં, બહારનો ખૂણો બરાબર અંદરના સામસામેના 2 ખૂણાનો સરવાળો. જો અહીંયા લખેલું છે ત્રિકોણનો બહિષ્કોણ એ ત્રિકોણના અંતઃસમ્મુખ કોણ એટલે કે સામસામેના ખૂણાનો સરવાળો જેટલો થાય. એટલે બહિર્કોણ કયો છે? તો ધ્યાન રાખજો, બહિર્કોણનું નામ POB. આ બહારના ખૂણાની વાત થાય, બરાબર ને. POB. તો અહીંયા મેં લખ્યું છે POB બરાબર અંદરના સામસામેના 2 ખૂણાનો સરવાળો. એટલે સામસામેના 2 ખૂણા હતા એનો સરવાળો કરી નાખ્યો. OPA વત્તા POA. આ શું લેવા થયું? કારણ કે નિયમ છે બહિર્કોણ બરાબર અંદરના સામસામેના ખૂણાનો સરવાળો, જેને કહેવાય અંતર સમ્મુખ કોણ, બરાબર. હાલો,
ઓકે, આટલું સમજાઈ ગયું. હવે ધ્યાન રાખો, ઓપી એ બરાબર શું છે? ઓપી એ ઇઝ ઇક્વલ ટુ PAO. તો અહીંયા ધ્યાન રાખો, અહીંયા ઓપી એ હતું ને, ઓપી એની જગ્યાએ મેં અહીંયા લખી નાખ્યું PAO, કારણ કે બે ખૂણા કેવા થાય? સમાન થાય, એટલે PAO લખી નાખ્યું. ઉપરથી PAO એમને ઉતાર્યું, એટલે POB ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા PAO થઈ ગયું. એને કહી દીધું પરિણામ 1. ડન છે. હાલો, હવે આપણે આ બાજુનો ત્રિકોણ લીધો, આ બાજુનો ત્રિકોણ લેશું તો એમાં એમ જ થાય ને. એનો બહિર્કોણ કોણ થાય? તો કે બહિર્કોણ આવડો આ થાય BOQ. આ વચ્ચે ઓ છે હો ભાઈ, BOQ. તો અહીંયા લખ્યું એ જ રીતે BOQ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા આનો આ ખૂણો હતો, જુઓ PAO, આ બાજુનો ખૂણો હતો. આ ત્રિકોણ લીધો તો 2 ગુણ્યા આ બાજુનો ત્રિકોણ થશે, આ બાજુનો ખૂણો થશે, આ બાજુના ખૂણાનું નામ છે OAQ. તો અહીંયા લખ્યું 2OAQ. ડન થઈ ગયું, સમજાઈ ગયું, ખ્યાલ આવી ગયો? ઓકે, એને કીધું હતું પરિણામ 2. તો પરિણામ 1 અને 2 ને ઉમેરતા, પરિણામ 1 અને 2 માં ઉમેરવાનું છે. તો પેલા ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે, ડાબી બાજુ શું છે? POB વત્તા BOQ, POB વત્તા BOQ ડાબી બાજુ. જમણી બાજુનો સરવાળો, આ જમણી બાજુ છે ભાઈ, આ શું છે? 2 ખૂણો PAO અને 2 ખૂણો OAQ. તો જમણી બાજુનો સરવાળો જમણી બાજુ સાથે કર્યું. હવે ધ્યાન રાખો, POB, હાલ આ બધી લાઈન ભૂઈ નાખું ટોમ. હવે ધ્યાન રાખો, POB, મને તો આવડે નહીં, થોડુંક કહેજો મને કેમ હોય એમ, બરાબર ને? યલો કલર કરી નાખીએ. PO શું છે ભાઈ? B, POB, આ B છે ને, એટલે કે આવડો આ ખૂણો વત્તા BOQ, આવડો આ ખૂણો. તો આ બે ખૂણો ભેગા થાય, બેનો સરવાળો થાય એટલે આખો ખૂણો થઈ જાય ને. અડધો આ ખૂણો ને અડધો આ ખૂણો ભેગો થાય તો આખો ખૂણો થઈ જાય. તો આખો ખૂણો કયો થાય? POQ. એટલે લખી નાખ્યો ખૂણો POQ. અડધો વત્તા અડધો એટલે આખો, એટલે અડધો ખૂણો વત્તા અડધો ખૂણો એટલે આખો ખૂણો થઈ ગયો. ઓકે, આગળ વ્યા જઈએ. હવે અહીંયા બેમાં 2 સામાન્ય છે, એટલે 2 સામાન્ય કાઢ્યું અને કૌંસમાં PAO એમનેમ અને OAQ એમનેમ એ મૂકી દીધું. હવે અહીંયા એ બેનો સરવાળો કરીએ આપણે એના પછીના સ્ટેપમાં. આ POQ હતું એમને મૂકી દીધું, 2 એમને મૂક્યું. હવે આનો સરવાળો કરવા જઈએ. PAO ક્યાં આવ્યું? તો કે P અહીંયા, A અહીંયા ને O અહીંયા, બરાબર ને? એટલે આવડો અડધો ખૂણો. પછી શું છે? OAQ, આવડો આ અડધો ખૂણો. 2 અડધા ખૂણાનો સરવાળો કરો એટલે આખો ખૂણો થઈ જાય. આખો ખૂણો કયો થઈ જશે? PAQ. શું થઈ જશે? PAQ. એટલે આપણે લખી નાખીએ 2 અને આ બેનો સરવાળો થઈ ગયો એટલે થઈ ગયું PAQ. સાબિત થઈ ગયું, પૂરો થઈ ગયો પ્રમેય. ડન છે. હવે આ પ્રમેય આવડે, પ્રમેય 9.7, તો તરત એના પછી પ્રમેય 9.8 પણ આવડે. પણ પહેલાં આવડી જવો જોઈએ. બધાને બરાબર સમજાઈ ગયો? હું સાઈડમાં વ્યૂ જાઉં છું. આ બાજુનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો, 1, 2 and 3. એન્ડ આ બાજુનો હવે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. ડન છે. આપણે કરીએ છીએ 5મો પ્રશ્ન, પ્રમેય 9.8. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ, એક્ઝામ આપણને પૂછાય. શું કીધું? સાબિત કરો કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય. એટલે એક જ વૃત્તખંડ, જો અહીંયા મેં ઓ કેન્દ્રવાળું વર્તુળ દોર્યું, આ એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. આ ખૂણો D અને ખૂણો C બે હરખા છે, એ સાબિત કરવાનું છે. તો ખાલી ખૂણો D ના લખાય, આખું નામ લખવું પડે ને. એટલે પહેલાં C વાળું નામ લખીએ, ACB. એટલે મેં લખ્યું ખૂણો ACB બરાબર આ D વાળો ખૂણો એટલે ADB. આ બે ખૂણા સરખા છે એવું આપણે સાબિત કરવાનું છે. પક્ષ મેમાં લખવાનું O કેન્દ્રવાળું વર્તુળ છે. સાબિતી કેવી રીતના કરશું? તો કે અહીંયા મધ્ય બિંદુ જુઓ, આ વર્તુળનું કેન્દ્ર શું છે? O થી એ જોડવાનું છે, O થી એ જોડીએ અને O થી B જોડીએ. ઓકે, આ બે વસ્તુ જોડી દીધી, બરાબર ને? હવે ડીએ સ્ટુડન્ટ્સ આપણે શું કરવાનું છે ખબર? AOB અને ACB એ જોવાનું છે, પછી AOB અને ADC જોવાનું છે. જોતા જઈએ. પરિણામ 1 અને 2 પરથી સાબિત થઈ જાય. 2 સ્ટેપનો પ્રમેય છે. પૂછાઈ ગયો ને 4 માર્ક્સ તો રોકડા આવવા જોઈએ. જો પેલો ત્રિકોણ લેવાનો AOB, આપણે હમણાં જ પ્રમેયમાં શીખ્યા, પ્રમેય 9.7 ની અંદર, કે ભાઈ વર્તુળ આગળ જે ખૂણો પડે એ ડબલ હોય ઉપરના ખૂણા કરતા. આ શીખ્યા કે નહીં? બરાબર ને? તો હું અહીંયા લખું છું, ધ્યાન રાખજો ભાઈ, હું અહીંયા લખું છું ખૂણો AOB ઇઝ ઇક્વલ ટુ 2 ખૂણો આ AOB ઇઝ ઇક્વલ ટુ ખૂણો 2 ACB. 2 ACB કયો પ્રમેય હતો ભાઈ? પ્રમેય 9.7. હમણાં જ તે કર્યો.
બરાબર. તમે વિડીયો ન જોયો હોય, કદાચ અલગ અલગ વિડીયોઝ પાછળથી અપલોડ કર્યા હોય, ન જોયું તો જોઈ લેજો. પ્રમેય 9.7ની અંદર છે, બરાબર ને. 9.7માં શું શીખ્યા ભાઈ? વર્તુળની જે વચ્ચે ખૂણો પડે એ ડબલ હોય ઉપરના ખૂણા કરતાં. વર્તુળનો વચ્ચેનો ખૂણો ડબલ છે, બમણો છે ઉપરના ખૂણા કરતાં. આને કહી દઈએ પરિણામ 1. હવે લઈ લઈએ પરિણામ 2. હવે આ AOB અને ADB ને જુઓ. AOB અને ADB તો અહીંયા જોઈએ ખૂણો AOB ઇઝ ઇક્વલ ટુ બમણો હશે કોના કરતાં? તો કે ADB કરતાં. ત્યાં લખો ખૂણો ADB. પ્રમેય 9.7. આ બીજું પરિણામ. તો પરિણામ 1 અને 2 ને સરખાવતા, ઉમેરવા નથી, સરખાવવાનું છે. તો લખીએ પરિણામ, અથવા ખાલી એટલું લખી નાખવાનું 1 અને 2 પરથી. તો જુઓ ભાઈ, પરિણામ 1 અને 2 માં 2ની ડાબી બાજુ હરખી છે, તો 2ની જમણી બાજુ હરખી હોય તો આપણે લખી નાખીએ 2 ગુણ્યા ACB ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા ADB. તો 2 2 શું થઈ ગયા? ઉડી ગયા. તો આપણને જવાબ શું મળ્યો? તેથી ACB ઇઝ ઇક્વલ ટુ ADB. લ્યો ભાઈ, પ્રમેય પૂરો થઈ ગયો, સાબિત થઈ ગયું. ડન છે. 4 માર્ક્સ રોકડા. ઘટે તો જિંદગી ઘટે, બાકી પ્રમેય ન ઘટે, પૂરા માર્ક્સ આવવા જોઈએ. ડન છે. તો 2 પ્રશ્ન થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 3 પ્રમેય લાઈનમાં કરીએ. પહેલાં ભાવનગરની અંદર હલુરિયા ચોક પાસે અમારું આલ્ફા એકેડમી આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, હાઈકોર્ટ રોડ ઉપર હલુરિયા ચોકમાં જોરદાર ક્લાસીસ અમે કરાવીએ છીએ. અગર તમે ભાવનગરમાં રહેતા હોય તો આલ્ફા એકેડમીમાં એડમિશન લ્યો. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં અમારા રોજ લાઈવ લેક્ચર હોય છે અને તમે 9મા ધોરણમાં સારું પરિણામ મેળવી શકશો. અને એની અંદર જે કાંઈ પણ તમારા ડાઉટ છે, ઘરે બેઠા બેઠા લાઈવ લેક્ચરમાં અનમ્યુટ કહીને તમે પૂછી શકશો. તો હવે આપણે કરીએ છીએ પ્રશ્ન નંબર 2. હવે એમાં છે પ્રમેય 9.1. નવી ચોપડી હોય તો જૂની હોય તો 10.1. શું કીધું ભાઈ? વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. બહુ ઇઝી છે. એક જ આકૃતિ દોરું છું, એ ત્રણ લગભગ શું કહેવાય કે નહીં, 2 પ્રમેયની અંદર ઉપયોગી થશે. જો આ O કેન્દ્રવાળું વર્તુળ છે ભાઈ, બરાબર ને. એની શું કહેવાય કે ઉભાઈ રહ્યો ટૂમ આને જવા દે. આ વર્તુળની સમાન જીવા, જો હું ડુપ્લિકેટ જ કરું છું. આ પહેલી જીવા, કારણ કે જે વર્તુળની 2 લાઈનને હટતી હોય ને જીવા કહેવાય, બરાબર. વર્તુળના 2 બિંદુને જે રેખા સ્પર્શતી હોય એને. આની ડુપ્લિકેટ જ કરી નાખું, પણ ફેરવી નાખું. એ જીવા ક્યાં લઈ લો? અહીંયા લઈ લો, વર્તુળને સ્પર્શ કરે એવી રીતના. હાલો, ડન થઈ ગયું. આ 2 કેવી જીવા છે? સમાન જીવા છે. ઓકે. તો હું અહીંયા જે છે, આ જે છે O એ વર્તુળની ત્રિજ્યા થઈ. OB એ શું થઈ? વર્તુળની ત્રિજ્યા થઈ. થાય કે ન થાય? પછી આવડું આ OC. અને આ જીવા કદાચ તમને કન્ફ્યુઝન ન થાય એટલા માટે હું જીવા થોડીક દૂર દોરું, બરાબર ને. નહીંતર તમે પછી 2 ત્રિકોણને એકરૂપ સાબિત અલગ રીતે કરશો. એટલે આ જીવા જે છે ને, આ જીવા 2ને થોડીક આગી લઈ જાઉં છું, એટલે તમને લોકોને કન્ફ્યુઝન ન થાય, બરાબર. ઓકે. આ પણ વર્તુળની ત્રિજ્યા થઈ, આનું નામ શું થયું? OC. આથી વર્તુળની ત્રિજ્યા, આનું નામ શું થયું? OD, બરાબર ને. અને વર્તુળની ત્રિજ્યા કેવી હોય? સમાન હોય. ઓકે. પક્ષ લખી નાખીએ. પક્ષમાં હું કીધું? વર્તુળની સમાન જીવાઓ છે. આપણે છે લગાડવાનું, વર્તુળની સમાન જીવાઓ છે. જીવાઓ કેવી કીધી? સમાન. જીવા કોને કહેવાય? AB અને CD. તો આપણે સમાન જીવા છે તો એવું લખી નાખીએ AB બરાબર CD, કારણ કે આપણને કીધું છે. ક્લિયર? ઓકે. સાધ્ય. શું સાબિત કરવાનું છે? તો કે ભાઈ વર્તુળના કેન્દ્ર આગળનો ખૂણો સમાન આંતરે છે, બરાબર ને. તો એનો મતલબ એવો થાય કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો, કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. આંતરે એટલે બનાવે છે, બરાબર. તો આ 2 ખૂણા કેવા થાય? સમાન થાય. તો ખૂણાનું નામ શું છે? ખૂણો AOB ઇઝ ઇક્વલ ટુ ખૂણો COD. ઓકે. આપણે સાબિત કરવાનું છે. સાબિતી કેમ કરશું? તો જેમ તમે 7મા ચેપ્ટરથી 2 ત્રિકોણને એકરૂપ સાબિત કર્યા, મેં અહીંયા એકરૂપ કરવાનું છે. તો અહીંયા લખીને કે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માટે 2 ત્રિકોણના નામ લખી નાખ્યા. પેલા AOB અને COD. આ 2 ત્રિકોણમાં સરખું શું ભાઈ? તો કે બા થશે. ધ્યાન રાખો કેવી રીતના. આ 2 ત્રિકોણની અંદર જોજો ભાઈ, OA બરાબર ઇઝ ઇક્વલ ટુ આ વર્તુળની આ ત્રિકોણની ત્રિજ્યા OC. તો આપણે લખીએ ભાઈ OA
ઇઝ ઇક્વલ ટુ ઓસી શું લેવાય ત્રિજ્યા બરાબર. પછી ભાઈ આવડે આ લઈ લઈએ ત્રિજ્યા ઓબી ઇઝ ઇક્વલ ટુ ઓડી તો આપણે લખી નાખીએ ઓબી ઇઝ ઇક્વલ ટુ ઓડી અહીંયા શું લખું છું ત્રિજ્યા બરાબર. પછી આપણને એક પક્ષ આપ્યું છે જીવા કેવી કીધી સમાન એટલે આપણે લખી નાખીએ એ બી ઇઝ ઇક્વલ ટુ સી ડી આપણે શું લખશું ભાઈ પક્ષ તો ત્રણેય બાબા પ્રમાણે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તેથી આપણે લખી નાખીએ ત્રિકોણ એ ઓ બી ત્રિકોણ ટુમ 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 ત્રિકોણ એ ઓ બી એકરૂપ ત્રિકોણ COD કયા નિયમ પ્રમાણે બા 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 હવે ક્લિયર બાબા પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો તેને અનુરૂપ ખૂણા કેવા હોય સમાન હોય તેથી ખૂણો AOB ઇઝ ઇક્વલ ટુ ખૂણો COD કયા નિયમ પ્રમાણે CP CT પૂરું થઈ ગયું પ્રમેય પૂરો બસ બીજું કાંઈ નહોતું કરવું. વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય જો સરસ રીતે સમજાણો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. 9.1 પછી હવે કરીશું 9.2 પ્રમેય. તો આપણને દાખલાની અંદર 9.2 પ્રમેય અહીંયા આપ્યો છે. સેમ આકૃતિ દોરવાની છે. શું કીધું સાબિત કરો કે વર્તુળની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે તો જીવાઓ સમાન હોય બરાબર ને. તો હવે અહીંયા આપણને એમ કીધું ખૂણો સરખા છે આપણને શું કીધું ખૂણા સરખા છે અને હવે સાબિત કરવાનું છે કે જીવા સરખી હોય કરી નાખીએ. હમણાં કર્યું એમ જો ભાઈ આ એક જીવા કાકા એની ડુપ્લિકેટ કરી નાખીએ ભાઈ ડુપ્લિકેટ આ બીજા જીવા બરાબર ને જીવા કાકા બીજા હાલ ભાઈ જીવા કાકા વર્તુળને ટચ થઈ જાવ બે હા હાલો તમને ખબર છે મેં ડુપ્લિકેટ જ કરી છે એટલે આ બે જીવા કેવી છે હરખી છે ઓકે હાલો આગળ વ્યા જઈએ. અહીંયા ઓ કેન્દ્રિત વર્તુળ છે આ ભાઈ વર્તુળની ત્રિજ્યા કહેવાય કે નહીં તો અહીંયા ઓ આપીએ ઓ એ આ વર્તુળની ત્રિજ્યા આ વર્તુળ થોડુંક અટપટું દોરવાનું શોધ કારણ કે આ મધ્ય બિંદુ અહીંયા ક્યાંક આવવું જોઈએ એ તો તમે સમજી જાઓ બરાબર ને. હાલો તો ઓ એ વર્તુળની ત્રિજ્યા ઓ બી વર્તુળની ત્રિજ્યા ઓ સી વર્તુળની ત્રિજ્યા ઓ ડી વર્તુળની ત્રિજ્યા જેને જેને પ્રમેય 9.1 આવડે એને પ્રમેય 9.2 આવડે બરાબર. હાલો આ થઈ ગયું ઓકે આગળ વ્યા જઈએ. આપણને હવે શું કીધું પક્ષ લખીએ ધ્યાન રાખો. વર્તુળની બે જીવા વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો આપણે લખીએ વર્તુળ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. વર્તુળ કેન્દ્ર પાછળ કેન્દ્ર પાસે અથવા તો આગળ બરાબર ને કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. તો સમાન ખૂણા બનાવો તો કયા ખૂણા સમાન થયા AOB આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો બે ખૂણા સમાન થયા એટલે લખીએ ખૂણો AOB ઇઝ ઇક્વલ ટુ COD તો ખૂણો COD આ થઈ ગયું સાધ્ય. હું કીધું આપણને તો તે જીવા સમાન હોય આપણે શું સાબિત કરવાનું છે જીવાઓ સમાન હોય. જીવા કઈ છે AB ઇઝ ઇક્વલ ટુ CD હાલો ડન છે. આના 9.1 ના પ્રમેયમાં આ આપ્યું તો ના સાબિત કરવાનો તો ખૂણા સાબિત કરવાના હતા બરાબર. 9.2 ની અંદર ખૂણા સરખા છે એમ કીધું અને સાબિત કરવાનું એમ કીધું કે જીવા હરખી છે એ કરો કરી નાખીએ. જેમ ઓલામ કર્યું હતું એમ સાધ્ય બે ત્રિકોણ લઈ લઈએ સાધ્ય ત્રિકોણ પેલો ત્રિકોણ લઈ લઈએ AOB ત્રિકોણ AOB અને ત્રિકોણ COD તો આપણે લખીએ ત્રિકોણ COD માટે આ બે ત્રિકોણમાં પહેલા આપણને જે ખબર છે આપણે લઈ લઈએ શું છે બે ખૂણા હરખા AOB ઇઝ ઇક્વલ ટુ COD પક્ષ. હવે ત્રિજ્યા જ લેવાની હોય ભાઈ બીજું કાંઈ ન હોય. તો હવે જુઓ અહીંયા ત્રિજ્યા કઈ થાય આ ત્રિકોણની AO ને આ ત્રિકોણની OC તો આપણે લખી નાખીએ બરાબર OA ઇઝ ઇક્વલ ટુ OC કૌંસમાં હું લખવાનું ત્રિજ્યા બરાબર ઓકે ત્રિજ્યા. પછી બીજી ત્રિજ્યા કઈ થાય OB ઇઝ ઇક્વલ ટુ OD એકને એક ત્રિકોણની બે ત્રિજ્યા નથી લેવાની બે ત્રિકોણની અલગ અલગ લેવાની પહેલા ત્રિકોણની લેવાની OB અને બીજા ત્રિકોણની લેવાની OD એટલે OB ઇઝ ઇક્વલ ટુ OD આ શું છે વર્તુળની ત્રિજ્યા. તો હવે જુઓ ભાઈ આ ત્રિજ્યા લીધી વચ્ચેનો ખૂણો લીધો એટલે શું થાય બાખુબા. તો બાખુબા પ્રમાણે બે ત્રિકોણ કેવા થાય એકરૂપ થાય એટલે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD કયા નિયમ પ્રમાણે બાખુબા. બે ત્રિકોણ એકરૂપ છે તો તેને અનુરૂપ બાજુ કેવી હોય સમાન હોય એટલે આપણે લખી નાખીએ AB ઇઝ ઇક્વલ ટુ CD શું લખવાનું CP CT લ્યો ભાઈ પ્રમેય થઈ ગયો પૂરો 4 માર્ક્સ રોકડા.
મિત્રો મુકાય નહીં, આને આવ્યું નથી ગયું નથી, પૂરેપૂરા માર્ક્સ આવવા જોઈએ. જો સમજાઈ ગયું હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. એના પછી છેલ્લો પ્રશ્ન હે ને, પ્રમેય 9.3 મસ્ત પ્રમેય છે, સાવ ઇઝી પ્રમેય છે. હવે અહીંયા હું કીધું સાબિત કરો કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરે લંબ જીવાને દુભાગે. મોટો વર્તુળ દોરીએ એટલે આમ મજા આવે, આમ હરખું દેખાય. હાલો ભાઈ, આ જે છે ને એ જીવા છે. જીવા કાકાનું નામ A અને B, અને વર્તુળનું કેન્દ્ર હંમેશા આપણે શું રાખીએ O. હવે આપણને શું કીધું, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરે લંબ, લંબ દોરવાનું છે. લંબ, લંબ એટલે ઊભો લીટો, આ દોર્યો ભાઈ, બરાબર. અહીંયા જ્યાં છેદે ત્યાં નામ આપી દઈએ એમ. એ શું છે ભાઈ, જીવાને દુભાગે. લંબ કીધો હોય એટલે આપણને ખબર પડવી જોઈએ બે બાજુ કાટખૂણો પડે. આપણે સાબિત કરવાનું છે જીવાને દુભાગે. દુભાગે એટલે બે ભાગ હરખા કરે. એ થી એમનો ભાગ અથવા તો એમ થી એનો ભાગ અને એમ થી બી નો ભાગ એ સમાન થાય. તો આપણે પહેલા લખી નાખીએ પક્ષ, બરાબર. ઓ કેન્દ્રિત વાળા, ઓ કેન્દ્ર વાળા વર્તુળની જીવા, ઓ કેન્દ્ર વાળા વર્તુળની જીવા કઈ છે, એ બી છે. આ પક્ષમાં લખીએ અને આપણે લખીએ ઓ એમ લંબ એ બી. આ આપણે જે દાખલામાં આપ્યું છે એ પક્ષમાં લખ્યું. સાધ્ય શું સાબિત કરવાનું છે, તો કે ભાઈ દોરેલ લંબ જીવાને દુભાગે. જીવાને દુભાગે એટલે જીવાના બે ભાગ કરે. તો એમ થી એનું અંતર એટલે એમ એ ઇઝ ઇક્વલ ટુ એમ થી બી નું અંતર. આ બે કેવું થાય, એ સમાન થાય. ઓકે, કેવી રીતના સાબિત કરશું, તો સાબિતી કરવા માટે આપણે સૌથી પહેલા ઓ એ અને ઓ બી જોડશું, બરાબર ને, એટલે બે ત્રિકોણ બની જાય. હાલો તો આપણે લખીએ ઓ એ અને ઓ બી જોડો. બહુ ઇઝી છે ભાઈ, પ્રમેય 9.3. હવે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું. તો આપણે પેલો ત્રિકોણ લઈ લઈએ, ત્રિકોણ ઓ એમ એ અને ત્રિકોણ ઓ એમ બી માટે આ બાજુનો ત્રિકોણ અને આ બાજુનો ત્રિકોણ, બે ત્રિકોણ લઈ લીધા. આ બંને ત્રિકોણની અંદર બચાવ તમને બધાને ખબર છે કે ઓ એ અને ઓ બી વર્તુળની ત્રિજ્યા છે. બંને ત્રિજ્યા કેવી હોય, સમાન જ હોય. તો આપણે લખી નાખીએ ઓ એ ઇઝ ઇક્વલ ટુ ઓ બી. આપણે લખીએ ત્રિજ્યા, એ વર્તુળની શું છે ભાઈ, ત્રિજ્યા છે. કોઈને કઈ ડાઉટ નહીં. આ બંને ત્રિકોણની અંદર સમાન શું આવે છે બાપા, તો સમાન આવે છે શું કહેવાય કે લંબ ઓ એમ. એટલે આપણે લખીએ ઓ એમ ઇઝ ઇક્વલ ટુ ઓ એમ. હું લખશું સામાન્ય બાજુ, બરાબર છે. હા કે ના, તો કે હા સાહેબ. પછી જુઓ ભાઈ, વચ્ચે અહીંયા લંબ કીધું એટલે કાટખૂણો પડે. એટલે આપણે ઓ એમ એ ઇઝ ઇક્વલ ટુ ઓ એમ બી, કારણ કે બે બાજુ કાટખૂણા છે 90 અંશના. એટલે ખૂણો ઓ એમ એ ઇઝ ઇક્વલ ટુ ઓ એમ બી. અહીંયા લખીએ કાટખૂણો અથવા તો કાટકોણ, બરાબર ને, નહીં કાટખૂણો જ બરાબર છે. કેમ કાટખૂણો. હાલો, તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમથી હું લખું ત્યાં સુધી વિચારો. ઓ એમ એ ઇઝ ઇક્વલ એકરૂપ ત્રિકોણ ઓ એમ બી કયા નિયમથી થાય, તો જુઓ અહીંયા ધ્યાન રાખજો. કાટખૂણો આવ્યો, એની સામેની બાજુ કર્ણ આવી અને બાજુ આવી, એટલે શું આવશે, કાકબા. કાકબા, કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ, બ એટલે બાજુ. કયા નિયમથી થયું ભાઈ, કાકબા નિયમથી. કાટખૂણો કર્ણ અને બાજુના નિયમથી બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. હવે આ બે ત્રિકોણ એકરૂપ છે એનો મતલબ એવો કે એની અનુરૂપ બાજુ કેવી હોય, સમાન હોય. એટલે એમ થી એ એટલે એમ એ ઇઝ ઇક્વલ ટુ એમ બી. શું લખવાનું, સીપી સીટી. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે. સો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે છે આપણે આ પ્રમેય સાબિત કરી શક્યા. જો તમને સમજાઈ ગયું હોય, મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોમાં શેર કરો. આશા રાખું છું બધા દાખલા સમજાણા છે. ઓકે, જો સમજાણા હોય તો મોજ કરો, અને ન સમજાણા હોય તો કમેન્ટ કરો, અને લાઈવ લેક્ચર અટેન્ડ કરો, જેમાં તમારા ડાઉટ તમે અનમ્યુટ કરીને પૂછી શકશો. ક્યાં કરવાનું લાઈવ લેક્ચર અટેન્ડ? પેન્ટેડ એપ્લિકેશનની અંદર, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને ગણિતના બધા ચેપ્ટરના બધા સ્વાધ્યાય મુકાઈ ગયા છે, એની પ્લેલિસ્ટની લિંક પણ નીચે આપેલી છે. ગુડ બાય, ધન્યવાદ. Painted, Painless Learning.